મારું કરજો બાપા, બીજું કાંઈ નહીં બા. હવે તો તમને પગે લાગી બાપા, પગે લાગી. લાગી. અને જેમ મારું થતું હોય બરાબર. તો આ કોઈ દયા કે કોઈ ઉપકાર નથી, એક માનવ તરીકે એકબીજાને મદદ કરવાનો નાનકડો અમથો પ્રયાસ છે. જય માતાજી મિત્રો, આજે છે આપણું સારું કાર્ય કરવાનો દિવસ 55મો ને 55મા દિવસે આજે આપણે એક એવા પરિવારને મળવાનું છે કે જેના પરિવારમાં એક માને એક દીકરો રહે છે તો એમને 3 દીકરા, પણ એક દીકરો એક્સપાયર થઈ ગયો છે ને એક દીકરો અલગ રહેશે. તો આજે આપણે એમની પરિસ્થિતિ અને એમની જીવન જોઈએ કે કઈ રીતે જીવન જીવે છે. તો તમે જોયું ગેટે કેટલો નાનો છે. તો સીધી વાત આપણા પરિવાર સાથે જ કરીએ તો ભાઈ, તમારા પરિવારમાં કેટલા જણા છે? અમારા પરિવારમાં માં દીકરો, બરોબર. પછી અમારા પરિવારમાં હતા અમે 3 જણા. 3. મારા ઘરના એક દીકરી, એક દીકરો, ટોટલ. તો એ ક્યાં છે દીકરો અને દીકરીની? દીકરીને પરણાઈ દીધીને, બરોબર. બરોબર. દીકરો કુંવારો છે, એ ક્યાં છે? એ ધોળા રહે. બરોબર. અહીંયા કેટલા જણા રહ્યો છો તમે? અત્યારે મા દીકરો 2 જ છે. તો અહીંયા તમારે કામ શું કરો છો તમે? હું મજૂરી કામ કરતો. બરોબર. અત્યારે સિમેન્ટમાં. અત્યારે તો હું ગમે ત્યાં કામ કરતો છૂટકમાં. રોજની દાડી કેટલી મળે તમને? ગમે મળે તોય તે છૂટકમાં. અંદાજે કેટલી મળતી રોજની દાડી કામ કરો? કઈ અંદાજે સાહેબની ઓળમાં. આ તમારે એક હાથ નથી તો તમે કામ કઈ રીતે કરો? હું સિમેન્ટમાં કામ કરતો. તો હાથમાં છું તો હું તમારા? મારા શોપિંગમાં આવી ગયો. બરોબર. 13 વર્ષની ઉંમર હતી ને તાર. તો તમે મહેનત કરી શકો, એક હાથ નથી તોય? હા, મહેનત બહુ કરી મેં સાહેબ. લગન બગન બધું મેં કર્યું. અહીંયા તમે રહ્યો છો, જમવાનું ની બધું ક્યાં બનાવો? હે? જમવાનું ની? જમવાનું છે ને સાહેબ, એવું ખોટું નહીં બોલ. મારા મોટા ભાઈ ઘેર ત્યાં આવે છે, બીજું કાંઈ નહીં. કેમ કે મેં આવ્યા તો ચૂલો કે એવું કાંઈ નથી ને પેલા તો ઈ કે પંખોય નથી. કેમ કે તમે તો બહાર જઈ શકશો, બધું કરી શકશો, એટલે પવન આપને આવશે. માળી બચારા માનસિક છે, મેં જોયું તો માળી તો કે બહાર જઈ શકે એમ નથી, પંખોય નથી તમારે. તો આવી પરિસ્થિતિમાં તમે કઈ રીતે રહ્યો છો? બસ એ જો અમે આવી રહી. તો મિત્રો આપ જોઈ શકો છો કે ઉપર પંખોય નથી અને નીચે ચૂલો કે એવું કાંઈ નથી કે જમવાનું એ બનાવી શકે. અમે તો રાશનની કીટ આપવા આવ્યા હતા પણ એમને જમવાનું બીજા ઘરેથી આવે છે, બીજા ભાઈના ઘરેથી. મોટા ભાઈ ઘેર રોજ આવી જાય તમારે ટાઈમ ટુ ટાઈમ? મોટા ભાઈ ક્યાં રહે છે? મફતનગરમાં. મફતનગરમાં. અને માજીને શું તકલીફ છે? એ સાંભળતા નથી કાંઈ, કોઈને ઓળખે નહીં. કોઈ ઓળખતા નહીં? હા. કેટલા ટાઈમથી છે એવું માળીને? ઘણો સમય થઈ ગયો. નહીં તો 95 વર્ષ થઈ ગયા. અને જેમ મારું થતું હોય બરાબર. સારું જ થાય માળી. બેહો માળી. મારી હોટે છે ને મને. મિત્રો આજે આપણે આ ભાઈને રાશનની કીટ આપી રહ્યા છીએ. તો આ કોઈ દયા કે કોઈ ઉપકાર નથી, એક માનવ તરીકે એકબીજાને મદદ કરવાનો નાનકડો અમથો પ્રયાસ છે. તો મિત્રો અમે આવ્યા તો અમને જો ઘડીકમાં આટલો ગરમી થવા માંડી અને આ માળી અને આ ભાઈ
24 કલાક આમાં ને આમાં રહે છે ગરમીમાં, કેમ કે પંખો નથી. તો અહીંયા આવ્યા પછી એટલી ખબર પડી અને અમને એક પંખો આપવાના છીએ. હાલો, જો હું ને મારા માં બે એકલા રહી છીએ, જે થાય મદદ કરજો. તમે આવ્યા એટલે અમારા ઘેરે આમ બધું આવ્યા, આનંદ થયો અને અમને મદદ કરી. અને બીજા નંબરમાં બીજું કોઈ આવ્યા નથી. અને બીજા નંબરમાં કોઈ કીટ દેતા હતા તો એ બીજા બધા બંધ થઈ ગયા અમને. અને આ કીટ દેવા આવ્યા તમે તો હમણાં છે ને ખૂબ ખૂબ આભાર અને અમારા હૃદયમાં આનંદ થયો. તો તમામ મિત્રોનો હું દિલથી આભારી છું અને આશીર્વાદથી અમારી આ સેવા સતત ચાલી રહી છે. તો બસ તમારા આ જ પ્રેમ ને આ જ આશીર્વાદ અમારા ઉપર વરસાવવા રાખજો, કેમ કે હજી આપણે ઘણા લોકો સુધી પહોંચવાનું છે. અને તમારી પણ આસપાસ કોઈ એવું વ્યક્તિ હોય તો કોમેન્ટ કરજો. અને જો તમને અમારા વિડીયો ખરેખર સારા લાગતા હોય તો એક શેર કરજો, જેથી બીજા વ્યક્તિ સુધી પહોંચી શકે. આજનો વ્લોગ અહીં પૂરો થાય છે. મળીએ કાલે નવા વ્લોગ સાથે. આપ સૌને મારા જય માતાજી. જય માતાજી. એનું માણસ મારું કરજો બાપા, બીજું કાંઈ નહીં બા. હવે તો તમને પગે લાગી બાપા, પગે. કર્મ હારો લામાં જઈએ હો મારી. આવ્યો પાછા બાપા, બાળ બતા હતા.